હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ભારતની ભૂગોળમાં ભારતના સ્થાન, સીમા અને સમુદ્ર સીમા વિશે અભ્યાસ કરીશું. તો શરૂ કરીએ. સમય બગાડ્યા વગર ભારતની ભૂગોળ. તો ભારત ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત 7મા ક્રમે છે. ભારતનું કુલ ક્ષેત્રફળ 32,87,782 ચોરસ કિલોમીટર છે. ભારત એ સંપૂર્ણ રીતે ઉત્તર ગોળાર્ધમાં વિષુવવૃત્ત રેખા ઉત્તરમાં આવેલો દેશ છે, જે 8°4' ઉત્તર અક્ષાંશથી 37°6' ઉત્તર અક્ષાંશ અને પૂર્વ રેખાંશ 68°થી 7' પૂર્વ રેખાંશથી 97.25° પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો દેશ છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, જે ભારતના 8 રાજ્યોમાંથી પસાર થાય. એ સિવાય ભારત એ ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ ઉષ્ણકટિબંધમાં વહેંચાયેલો, એમ 2 ભાગમાં વહેંચાયેલો દેશ છે. બહુ 2 કટિબંધમાં વહેંચાયેલો, એટલે અમુક ભાગમાં તમને ગરમી હોય, અમુક ભાગમાં ઠંડી હોય. એ રીતે ગરમી ઠંડી એ રીતે વહેંચાયેલો હોય. અને કર્કવૃત્ત જે 8 રાજ્યોમાંથી પસાર થાય છે, તો અહીં શોર્ટકટ રીત છે: મિત્ર, પજાછમ, રાગુ. મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત. અને જો તમે ક્રમમાં જુઓ તો ઉલટું: ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. આ ક્રમમાં થાય. તો એ 8 રાજ્યો વહેંચાયેલું છે. ત્યારબાદ ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ 3,214 કિલોમીટર, જ્યારે પૂર્વ પશ્ચિમ લંબાઈ 2,933 કિલોમીટર. ભારતની સ્થળસીમા લંબાઈ 15,200 કિલોમીટર, જ્યારે સમુદ્ર સીમાની લંબાઈ 6,100 એટલે 6100 કિલોમીટર. પરંતુ લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર જેવા ટાપુની લંબાઈ ઉમેરવામાં આવે તો ભારતનું કુલ સમુદ્ર લંબાઈ 7,516 કિલોમીટર થાય. એ લગભગ 1,500 કિલોમીટર જેટલું વધી જાય. ત્યારબાદ ભારતની માનાંક સમયરેખા એટલે પ્રમાણ સમયરેખા 82°30' એટલે કે 82.5° પૂર્વ રેખાંશ, જે હાલ મિર્ઝાપુર ઉત્તર પ્રદેશ પાસેથી પસાર થાય. જ્યારે પહેલાં આ રેખા અલ્હાબાદ શહેરમાંથી પસાર થતી હતી. જો નવું પૂછાય તો મિર્ઝાપુર ઉત્તર પ્રદેશ જોવાનું, અને જૂનું હોય તો અલ્હાબાદ. એટલે ઓપ્શનમાં જોવાનું કે અલ્હાબાદ આપી દો કે મિર્ઝાપુર આપી દો. ભાઈ, ભારતનો દક્ષિણમાં સૌથી છેલ્લું જે સ્થળ હતું ઇન્દિરા પોઈન્ટ, જે ગ્રેટ નિકોબાર ટાપુમાં આવેલું હતું. પરંતુ 2004ની સુનામીમાં તે ડૂબી ગયું. જ્યારે હવે ભારતનું દક્ષિણતમ છેલ્લું સ્થળ કેપ કોમોરિન છે, જ્યારે ભારતનું ઉત્તરમાં સૌથી છેલ્લું સ્થળ એ ઇન્દિરા કોલ છે, જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. હવે આપણે જોયું ચેનલો. જો ભારતમાં 2 ટાપુ વચ્ચેની આવી ખાડીઓ એટલે કે ચેનલો જોઈએ તો એક લક્ષદ્વીપ અને મિનિકોય, જે 9° ચેનલ ઉપર આવી. 2 નંબર માલદીવ અને મિનિકોય, જે 8 નંબરની ચેનલ ઉપર આવ્યું. 3 નંબર અંદમાન અને નિકોબાર, જે 10° ચેનલ ઉપર આવ્યું. 4 નંબર ઇન્દિરા પોઈન્ટ અને ઇન્ડોનેશિયા, જે ગ્રેટ ચેનલ ઉપર આવ્યું. પછી ભારત એકમાત્ર દેશ છે જેના નામ ઉપરથી એક મહાસાગરનું નામ છે. એ મહાસાગરનું નામ એટલે હિન્દ મહાસાગર. ત્યારબાદ ભારત દેશની આંતરરાષ્ટ્રીય સરહદ એટલે આજુબાજુના દેશો સાથે સરહદ જોઈએ તો ભારતની સરહદ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ અને મ્યાનમારને સ્પર્શ કરે છે. એટલે ભારતના 7 પડોશી દેશો છે જે આંતરરાષ્ટ્રીય સીમા સરહદ ધરાવે છે. અને તમારે શોર્ટકટમાં યાદ રાખવું હોય તો બચપન મેં MBA किया. એ એટલે બાંગ્લાદેશ, ચ એટલે ચીન, પ એટલે પાકિસ્તાન, ન એટલે નેપાળ. MBA બચપન મેં MBA किया. M એટલે મ્યાનમાર, B એટલે ભૂતાન અને A એટલે અફઘાનિસ્તાન. આ તમારે શોર્ટ રીતે યાદ રાખવાની કે જે ભારતના પડોશી દેશો છે. ત્યારબાદ ભારતના પડોશી દેશો સાથે આવેલી સરહદના નામ જોવા તો મેકમોહન રેખા, જે ભારત ચીન અથવા ભારત તિબેટ વચ્ચે આવેલી છે. પછી રેડક્લિફ રેખા, જે ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલી છે. ત્યારબાદ દુરંદર રેખા, જે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આવેલી છે. ત્યારબાદ રાજસ્થાન અને પાકિસ્તાન સાથે
1120 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. બહુ રાજ્ય સાથે સરહદ ધરાવતો હોય એવું. પછી ભારત અને શ્રીલંકા વચ્ચે પાલકની ખાડી આવેલી છે. ત્યારબાદ ભારતનું ભૂપૃષ્ઠ 5 ભાગમાં વહેંચેલું છે. 1. ઉત્તરનો પહાડી પ્રદેશ. 2. ગંગા સિંધુ નદી એટલે કે મેદાની પ્રદેશ. 3. દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ. 4. દરિયા કિનારાના મેદાનો. 5. રણ પ્રદેશ. તો ભારતનું ભૂપૃષ્ઠ એ 5 ભાગમાં વહેંચેલું છે. તો આજે આપણે ભારતના ભૂપૃષ્ઠમાં ઉત્તરનો પહાડી પ્રદેશ વિશે અભ્યાસ કરીશું. જો આગળ જોઈએ તો ભૂપૃષ્ઠમાં પહાડી વિસ્તારમાં જોઈએ પહેલાં હિમાલય. તો હિમાલયની પશ્ચિમથી પૂર્વ લંબાઈ 24 કિલોમીટર છે. હિમાલય એ એક યુવાન પર્વત છે. બરાબર, હાલ પણ હિમાલય કયો યુવાન પર્વત કહેવાય. તે વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ એ હિમાલયમાં આવેલું છે. તેની ઊંચાઈ 8,848 મીટર છે. અત્યારે લગભગ 8,850 મીટરે પહોંચી. હિમાલયની પર્વતીય શૃંખલા 3 ભાગમાં વહેંચાયેલી છે. એક મુખ્ય હિમાલય, 2 પંજાબ હિમાલય અને 3 કમાઉ અથવા અસમ હિમાલય. તો મુખ્ય હિમાલયમાં તે હિમાલય શ્રેણીની સૌથી ઊંચી પર્વતીય ધાર ઉપર છે. તે મોટાભાગનો વિસ્તાર નેપાળમાં આવેલો છે. આ ધાર એવરેસ્ટ, કાંચનજંગા, ધવલગીરી અને અન્નપૂર્ણા જેવા ઊંચા શિખરો કયા એવરેસ્ટ, કાંચનજંગા, ધવલગીરી અને અન્નપૂર્ણા જેવા ઊંચા શિખરો આવેલા છે. ત્યારબાદ આવે પંજાબ હિમાલય. તો પંજાબ હિમાલયમાં મોટાભાગનો વિસ્તાર હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં આવેલો છે. આ પર્વતીયમાં લદ્દાખ, કારાકોરમ અને જાસ્કર જેવા શિખરો આવેલા છે. આ પર્વતીય વિસ્તારમાં લદ્દાખ, કારાકોરમ અને જાસ્કર જેવા શિખરો આવેલા છે. ત્યારબાદ અસમ હિમાલય અથવા કમાઉ હિમાલય. તો અસમ, સિક્કિમ, ઉત્તરાખંડ, ભૂતાનમાં આવેલા છે. અહીં બદ્રીનાથ, કેદારનાથ અને ગંગોત્રી જેવા સ્થાનકો આવેલા છે. ભારતનું સૌથી ઊંચું શિખર કેટુ એટલે ગોડવિન ઓસ્ટિન, જેની ઊંચાઈ 8,611 મીટર જેટલી છે. ત્યારબાદ કારાકોરમ ઘાટ એ ભારતનો સૌથી ઊંચાઈ ઉપર આવેલો ઘાટ છે. તેની ઊંચાઈ 5,654 મીટર જેટલી ઊંચાઈ છે. અને આ ઘાટ ઉપરથી ભારત અને ચીનનો વેપાર થાય છે. તો આ હતો આપણો ભારતના ભૂપૃષ્ઠમાં પહાડી વિસ્તારો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સિંધુ નદીતંત્ર, ગંગા નદીતંત્ર અને બ્રહ્મપુત્ર નદીતંત્ર વિશે અભ્યાસ કરીશું. તો અહીં આપણું આ લેક્ચર ભારતની ભૂગોળ પૂર્ણ થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.